નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ આપણો પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુત અને એનો ભાગ નંબર 5, જેમાં ભાગ નંબર 4 માં આપણે નેક્સ્ટ કન્સેપ્ટમાં એવું જોયું હતું કે રિલેક્શન સમય ટાવ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ, સાથે સાથે રિલેક્શન સમય ટાવ એની સાથે વાહકતાનો સંબંધ અને રિલેક્શન સમય ટાવ સાથે અવરોધકતાનો સંબંધ અને એક સરસ મજાનું સમીકરણ અંતે તાર્યું મોબિલિટી, જેમાં મોબાઈલ તરીકે જે ઇલેક્ટ્રોન્સ ભાગ ભજવી રહ્યા છે એના વિશે આપણે વાત કરતા હતા. વિદ્યુત દ્રાવણમાં ધન આયનો અને ઋણ આયનો હોય એના વિશેની વાત હજી આપણે આપણા ટોપિકમાં કરી છે નહીં, પણ આપણે આ ચેપ્ટરની અંદર જ એનો સમાવેશ કરવાના છીએ. તો આજે આપણે ભણવાનું છે ઓહમના નિયમની મર્યાદાઓ, સાથે સાથે જે અવરોધકતા છે એ તાપમાન ઉપર કઈ રીતે આધાર રાખે એ કન્સેપ્ટ આજે આપણે ભણવો છે. તો સૌથી પહેલા ઓહમના નિયમની મર્યાદા ભણતા પહેલા આપણે એના વિશે થોડીક વાત કરવી પડે, કારણ કે ઓહમનો જે નિયમ છે V is proportional to I, એના સંદર્ભમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ ઓહમના નિયમનું પાલન કરતા હોય નહીં. કારણ કે પ્રોબ્લેમ એ છે બાળકો, જોવો જી કે ભાઈ મારી પાસે કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, દાખલા તરીકે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે મારી પાસે, જેમાં વોલ્ટેજ V proportional to I આ ઓહમનો નિયમ છે, એટલે કે V વધે તો I વધવાનો છે. પણ મારું જે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં મારે V નું મૂલ્ય તો ફિક્સ જ છે, 230 વોલ્ટ આવે છે બે પ્લગ વચ્ચે, બરાબર. પરંતુ મારે એનું મૂલ્ય ઓછું કરવું છે, એનું મૂલ્ય મારે એના જેટલું જોતું નથી. એનો અર્થ કે V વધે તો પણ એ વધવો જોઈએ નહીં, મારા અંડર કંટ્રોલમાં રહેવો જોઈએ. અને એવી જે રચના છે ને એને બોલાય સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, અર્ધવાહકો, જે આપણે આપણા પ્રકરણમાં ઓલરેડી સમાવેશ છે અને ત્યારે એ પણ વસ્તુ ભણવાના છીએ કે એવી રચનાઓ છે કે જેમાં V proportional to I ને ફોલો અપ ન થાય, બરાબર. અને અમુક એવી પણ રચનાઓ હોય જે V proportional to I ને ફોલો અપ કરે, અને જે રચના ઓહમના નિયમનું પાલન કરે છે એવી તમામ રચનાઓને કેવી રચના કહેવાય? ઓહમિક રચના કહેવાય, જે ઓહમના નિયમને ફોલો અપ કરતા હોય. અને એવી તમામ રચનાઓ જે ઓહમના નિયમનું પાલન કરતી નથી એવી રચનાઓને શું બોલાશે? નોન ઓહમિક રચના. બાળકો, મોસ્ટ ઓફલી આપણા મોબાઈલ્સ, ટીવી, આ તમામ જે કોમ્યુનિકેશન સિસ્ટમ્સના પાર્ટ છે એમાં 90% આપણે એવી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ જ્યાં V is proportional to I નું પાલન થતું ન હોય, એટલે કે નોન ઓહમિક રચનાનો ઉપયોગ કરીએ છીએ. તો જ્યાં જ્યાં નિયમ છે ત્યાં ત્યાં મર્યાદાઓ હશે. તો સમજીએ, આ ખાલી આપણે હેતુ છે આપણો કે ભાઈ કેવી રચના છે જે ઓહમના નિયમનું પાલન નથી કરતી અને એમાં શું હોય. તો બીજું કાંઈ હોતું નથી. Vના મૂલ્ય વધે તો I નું મૂલ્ય મારે વધારવું ન હોય, અથવા તો આવું હોય કે V નું મૂલ્ય એ ફિક્સ જ છે 5 વોલ્ટ, પણ છતાંય મારે I નું મૂલ્ય વધારવું છે. એટલે કે V અને I વચ્ચેનો જે સંબંધ રેખીય છે એ રેખીય મળવો જોઈએ નહીં. એવી જે તમામ રચનાઓ એ કેવી બની જશે? નોન ઓહમિક રચના. એટલે પહેલા સૌથી પહેલા ઓહમિક અને નોન ઓહમિકની આપણે વ્યાખ્યા આપીએ અને ત્યારબાદ આપણે એની જે મર્યાદા છે એને સમજીએ. ચાલો, ઓહમના નિયમની મર્યાદા. એમાં સૌથી પહેલી કન્ડિશન ઓહમના નિયમની મર્યાદામાં આપણે એની વ્યાખ્યાઓ શરૂઆતમાં આપીએ કે જે રચના શેનું પાલન કરતી હોય? ઓહમના નિયમનું પાલન કરતી હોય એવી તમામ રચનાઓને કેવી બોલાશે બાળકો? ઓહમિક રચના. જે રચના અથવા જે ઉપકરણ ઓહમના નિયમનું પાલન કરતી હોય તેવી રચનાને કેવું નામ આપશું આપણે? ઓહમિક રચના છે. ઓહમિક રચના કહે છે. બરાબર. અને ત્યારબાદ નોન ઓહમિક રચના એટલે તો કે એની આનાથી ઉલટી વ્યાખ્યા. હું ઉલટી વ્યાખ્યા આપશો? જે રચના ઓહમના નિયમનું પાલન કરતી નથી એવી તમામ રચનાઓને કેવી બોલશું? નોન ઓહમિક રચનાઓ. તો કે જે રચના
ઓહમના નિયમનું પાલન કરતી નથી, અથવા જે ઉપકરણ તમને અથવા તો જે સાધન આવું બધું લખી ગયા, ઓહમના નિયમનું પાલન કરતી ન હોય તેવી રચનાને નોન ઓહમિક રચના કહેવાય. આ થઈ આપણી મૂળભૂત બે વ્યાખ્યા ઓહમ સાથે સંકળાયેલી. પછી આપણે એની મર્યાદા ભણવી છે. પહેલા આપણે આટલું ખબર હોવું જોઈએ કે ભાઈ એવી ઘણી બધી રચના છે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં જે ઓહમના નિયમને ફોલોઅપ કરતી હોય. તે બધી રચનાનો ભાગ ક્યાં પડી જાય? તો કે ઓહમિક રચનામાં. એવી ઘણી બધી ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એવી ઘણી બધી ઇલેક્ટ્રોનિક સર્કિટ છે કે જે ઓહમના નિયમનું પાલન કરતી ન પણ હોય. તો એવી તમામ રચનાને શું નામ આપશું બાળકો? આપણે નોન ઓહમિક રચના. બરાબર, બંનેના ગ્રાફ સમજ લઈએ અને ત્યારબાદ આપણે આપણા મૂળભૂત ટોપિકમાં આગળ વધીએ. હવે ઓહમના નિયમની વાત આવે તો કોના વિરુદ્ધ કોનો ગ્રાફ આવે બેયમાં? તો કે ભાઈ બેયમાં V વિરુદ્ધ I નો જ ગ્રાફ આવે. બરાબર, કારણ કે વાત શેની થઈ રહી છે? તો કે V વિરુદ્ધ I ની થઈ રહી છે. તો બંને ગ્રાફ આપણે સમજીએ, એક ઓહમિક રચનાનો અને એક નોન ઓહમિક રચનાનો. ત્યારબાદ આપણે એની જે મર્યાદાઓ છે એને સમજી લઈએ. V વિરુદ્ધ I. તો જે ઓહમિક રચના છે એમાં V અને I એકબીજાના કેવા પ્રમાણમાં હશે બાળકો? સમપ્રમાણમાં હશે. બરાબર, એટલે જે ગ્રાફ મળશે એ આપણે કેવો મળવાનો છે? તો કે રેખીય મળે. અને આ જે રચના છે એ બધી જ ઓહમિક રચના નિયમને ફોલોઅપ કરે, એટલે કે એનો V વધે તો એનો I વધે. આ તમામ રચના છે એને ઓહમિક રચના અને એનો ગ્રાફ આ થશે V વિરુદ્ધ I, જે રેખીય ગ્રાફ મળે. પરંતુ નોન ઓહમિક રચના જે છે, નોન ઓહમિક રચના, એમાં V વિરુદ્ધ I નો ગ્રાફ રેખીય મળે નહીં. V ના અમુક મૂલ્યે I નું મૂલ્ય મેક્સિમમ પણ થઈ જાય, I ના અમુક મૂલ્યે V નું મૂલ્ય પણ મેક્સિમમ થઈ જાય. બરાબર, એટલે કન્ડિશન એ છે કે V સાથે મારે I ને બદલાવવો છે તો એ ગ્રાફ મને રેખીય મળવાનો છે નહીં. એટલે કે V ના કોઈ એક મૂલ્યે I મેક્સિમમ પણ બની જાય, આવું પણ થઈ જાય. જોજો, V ના કોઈ એક મૂલ્યે I કેવો બની ગયો? મેક્સિમમ બની ગયો. તો આવો જે ગ્રાફ છે એ તો અરેખીય મળે. તો ખાસ બાળકો, નિયમને મર્યાદા ક્યારે લાગુ પડે? જો નિયમ બધા અપનાવે તો એને મર્યાદા ન હોય, પણ નિયમ અમુક સાધનો અપનાવે છે, અમુક ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ અપનાવે છે અને અમુક ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ એ નિયમને ફોલોઅપ કરતા નથી. અને જો એ નિયમને ફોલોઅપ ન કરતા હોય તો એ નિયમની શું બની ગઈ? મર્યાદા. જો બધા જ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ અને બધા જ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આ બંને નિયમને ફોલોઅપ કરતા, મીન્સ કે ઓહમને V ઇઝ પ્રોપોર્શનલ ટુ I હોત તો આ નિયમ સર્વવ્યાપી બની જાત. પણ સર્વવ્યાપી છે નહીં. એનું રીઝન કારણ કે અમુક રચના ફોલોઅપ કરે, અમુક રચના ફોલોઅપ કરતી નથી. તો એનો મતલબ જ્યાં રચના ફોલોઅપ નથી કરતી ત્યાં ઓહમના નિયમમાં મર્યાદા છે. તો લખીએ પેલી મર્યાદા, ઓલરેડી આપણે ભણીને એવા છીએ. જોઈ રહી મર્યાદા નંબર 1, નોન ઓહમિક મર્યાદા કોને? જો નિયમને ફોલોઅપ કરતા હોત તો ગ્રાફ કેવો મળત? રેખીય. તો મર્યાદામાં શું આવશે કે મોટા ભાગના જે પદાર્થો છે એમાં V વિરુદ્ધ I નો ગ્રાફ અરેખીય મળે છે. એટલે આમ લખાય મર્યાદા નંબર 1 માં મોટા ભાગના ઇલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિકલ પદાર્થોમાં V વિરુદ્ધ I નો આલેખ કેવો મળે છે? અરેખીય મળે છે. બરાબર, આવું થયું, અરેખીય મળે છે. એટલે આપણે યાદ રાખશું ઓનલી ફોર V વિરુદ્ધ I નો આલેખ અરેખીય મળે. આ થઈ આપણી મર્યાદા નંબર 1. હવે મર્યાદા નંબર 2 જરાક એને સમજીએ. આપણે તે દિવસે જ બોલતા હતા કે જરૂરી કોણ છે? બાપા. જો બાપા હશે તો એનો છોકરો હોય, એટલે V ઇઝ પ્રોપોર્શનલ ટુ I હતું. બરાબર, છોકરો પહેલા પછી બાપા, આવું થશે નહીં. જો તમારી પાસે વોલ્ટેજ છે, ખાલી મારી પાસે વાહક હતું અને એમાં મુક્ત વિદ્યુત ભારો પણ હતા, પણ મેં એને વિદ્યુત ક્ષેત્ર ન આપ્યું ત્યાં સુધી મુક્ત વિદ્યુત ભારો એક દિશામાં ગતિ ન કરે. અને જો એક દિશામાં ગતિ ન કરે બાળકો તો ક્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ ન થાય. એટલે વિદ્યુત ક્ષેત્ર આપવા માટે મેં અહીંયા એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ રાખ્યું કે જે સતત અહીંયા મને ધન વિદ્યુત ભાર આપ્યા રાખે. અને જો એ સતત બાળકો ધન વિદ્યુત ભાર આપે, અને એ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે બીજું કોઈ નથી પણ બેટરી, અને વળી બેટરીમાં
એક પોઝિટિવ અને એક નેગેટિવ તફાવત સર્જાણો. શેનો તફાવત સર્જાણો? તો કે ચાર્જનો તફાવત સર્જાણો, અને એ ચાર્જ એટલે આપણું વિદ્યુત સ્થિતિમાન. તો I નું મૂલ્ય ઈ કોના ચિહ્ન ઉપર આધાર રાખે? I નું મૂલ્ય મીન્સ કે એનું ધન મૂલ્ય કે એનું ઋણ મૂલ્ય, પછીની વાત છે. આપણે હંમેશા I ધન જ હોય, હો ભાઈ, પ્રવાહ ધન જ હશે, ઋણ ક્યારે પ્રવાહ હોતો નથી, બરાબર. V નું મૂલ્ય પર કોનો આધાર છે? તો કે I નો આધાર છે. એટલે મર્યાદા નંબર આપણે બીજી લખવી છે. એમાં કંઈક આવું બતાવશું કે ભાઈ V અને I વચ્ચેના સંબંધમાં I નું મૂલ્ય એ V પર શું રાખે? આધાર રાખે, બરાબર. V પર આધાર રાખે છે. એટલે કે V અને I વચ્ચેના સંબંધમાં કોનું? I નું મૂલ્ય એ કોના ઉપર આધાર રાખે? V પર આધાર રાખે છે. જરાક સમજીએ. આ પહેલી પરિસ્થિતિ છે વાહકની, જેમાં બેટરીનો ધન અને ઋણ આવી રીતે જોડેલા છે. હવે આપને ખબર છે બેટરીના ધન અને ઋણ આવી રીતે જોડેલા હશે એટલે આપણે રેવાજીક વિદ્યુત પ્રવાહ પ્રમાણે હાલો તો આ બની ગયો I. ઇન કેસ બેટરીનું મૂલ્ય મેં અચળ રાખી દીધું 5 વોલ્ટ, બરાબર. બેટરીનું V નું મૂલ્ય કેવું? અચળ. ફક્ત હવે V ની શું બદલાવાની છે? દિશા. જોજો, જે ઓહમિક રચના છે, જે ઓહમના નિયમને ફોલોઅપ કરે છે, એમાં 5 વોલ્ટ વાળી જે બેટરી છે એના રેવાજીક વિદ્યુત પ્રવાહ આવી રીતે મેં વહેડાવ્યો છે. હવે કન્ડિશન હું બદલાવી કાઢું. કન્ડિશન નંબર B, વોલ્ટેજનું મૂલ્ય એનું એ જ, ફક્ત એની દિશા બદલી નાખી. એટલે જ્યાં ધન છે ત્યાં ઋણ અને જ્યાં ઋણ છે ત્યાં ધન. તો જે પહેલા I નું મૂલ્ય હતું, હવે એટલું I નું મૂલ્ય આપને મળવાનું છે નહીં. જે વધારો થાય કે જે ઘટાડો થાય તેનો અર્થ સાફ છે. પહેલા 5 વોલ્ટ જ્યારે પસાર થતો હતો ત્યારે જેટલું I નું મૂલ્ય આપને મળતું હતું એવું હવે જ્યારે V ની દિશા બદલાવી નાખો છો ત્યારે મળતા મૂલ્ય જેટલું હશે નહીં. એનો અર્થ કે V પોઝિટિવ અને નેગેટિવ લગાડ્યો ત્યારે પ્રોપોર્શનલ ટુ I હતું, પણ નેગેટિવ અને પોઝિટિવ લગાડ્યો, જોજો બરાબર, બીજી અંગ નેગેટિવ અને પોઝિટિવ, ત્યારે V ના મૂલ્યએ I નું મૂલ્ય કાં વધીને આવ્યું અને કાં ઘટીને આવ્યું. તો એનો અર્થ સાફ છે, જો વધીને આવે કે ઘટીને આવે તો એની શું બની ગઈ બાળકો? મર્યાદા. ખરેખર હોવું કેમ જોઈએ? તો V પ્રોપોર્શનલ ટુ I જ હોવું જોઈએ. એ પહેલી કન્ડિશન હતી, પહેલી કન્ડિશન બનતી હતી, પણ જ્યારે તમે મૂલ્ય અચળ રાખીને શું બદલાવી નાખી? દિશા બદલાવી, ત્યારે તમને હવે જે મૂલ્ય મળે છે એ સમાન મળતું નથી. એટલે કે પ્રોપોર્શનલ બંને છે નહીં. એટલે બીજી મર્યાદામાં આપણે આવું લખશું, V અને I વચ્ચેના સંબંધમાં I નું મૂલ્ય એ કોના ઉપર ડિપેન્ડેબલ છે? તો કે V ઉપર આધાર રાખે છે. આમ જ્યારે V નું મૂલ્ય અચળ રાખીને દિશા બદલાવવામાં આવે, દિશા બદલાવી એટલે બીજું કઈ નહીં, જ્યાં ધન હતો ત્યાં હું જોડી દીધો ઋણ. દિશા બદલાવવામાં આવે ત્યારે ઉલટી દિશામાં પ્રવાહ મળે નહીં. હવે ઉલટી દિશામાં કેવો પ્રવાહ ન મળે? પેલા જેવો પ્રવાહ મળે નહીં. તો આ એનુંથી ઓહમના નિયમનું સ્ટેટમેન્ટ છે કે V ઇઝ પ્રોપોર્શનલ ટુ I હોય બાળકો, તો એ આ કન્ડિશનમાં મળવો જોઈએ ને આ કન્ડિશનમાં મળવો જોઈએ. પરંતુ ઉલટી દિશામાં ઘણા બધા એવા ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેને V નું મૂલ્ય એકવાર મેં જોડી દીધું આટલું અને ફરીથી એને ઉલટાવું ત્યારે I એટલો પ્રવાહ મને આપતો નથી. એનું રીઝન એ બની ગઈ ઓહમના નિયમની મર્યાદા. શું કામ આવું થાય છે એનું રીઝન આપણે જરાક સમજી લઈએ. એનું કારણ એવું છે બાળકો કે જ્યારે તમે ધન અને ઋણ વિદ્યુતભારોને એટેક આપો એટલે આ તરફ આવશે. હવે તમે ઉલટાવી નાખ્યું, અહીંયા ધન લઈ આવ્યા અને અહીંયા ઋણ લઈ આવ્યા. જે ડ્રિફ્ટ ગતિ છે એ ડ્રિફ્ટ ગતિમાં શું થઈ જાય? ઘટાડો થાય. અને એને કારણોસર જે આપણે પ્રવાહ મળે એ પૂરો પ્રવાહ મળે નહીં. એટલે ખાસ કરીને યાદ રાખવું કે V અને I વચ્ચેના સંબંધમાં I નું મૂલ્ય એ V ઉપર જ આધાર રાખે છે. જ્યારે V નું મૂલ્ય અચળ રાખીને એની કન્ડિશન બદલાવી કાઢો તો એટલો જ I આપને મળતો નથી. અને આવો જે ગ્રાફ છે એ આપને સેમિકન્ડક્ટર ડાયોડમાં જોવા મળે. જરાક જોઈએ સેમિકન્ડક્ટર જે આપણે ભણવાના છીએ, પ્રકરણ નંબર આપણું જે છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ એમાં, બરાબર. ચલો
આ વી પ્લસ આઈ માઇનસ વી માઇનસ સોરી આઈ પ્લસ અને આ આઈ માઇનસ. હવે આપને એક ખબર છે કે જ્યારે બેટરીને આ રીતે જોડ્યું ધનથી ઋણ, બરાબર, ત્યારે પ્રવાહ વહી રહ્યો છે અને એ પ્રવાહ કંઈક આવો છે આવી રીતે. ભાઈ સંબંધ રેખીય નથી, અરેખીય છે, ઓહમના નિયમની મર્યાદા. પરંતુ જ્યારે તમે હવે હું બદલાવી નાખું વોલ્ટેજ એના એ જ એનું મૂલ્ય એ ઇન કેસ ઇઝ 5 વોલ્ટ, તો અહીંયા કેટલું હશે -5 વોલ્ટ. વોલ્ટેજનું મૂલ્ય એનું એ જ, ફક્ત એની દિશા બદલાવો તો પ્રવાહ મળે નહીં. આવું કોણે કહી દીધું? ઓહમે. પણ એવી ઘણી બધી રચના છે કે જેમાં પ્રવાહ મળે છે અને એ પ્રવાહ કંઈક આવો હશે આવી રીતે. આમ આ ગ્રાફ ઇઝ અ ફોરવર્ડ બાયસ એન્ડ રિવર્સ બાયસ. કન્ડિશન અલગ છે, જ્યારે આવશું ત્યારે ભણશું, બરાબર. આ ફોરવર્ડ બાયસની કન્ડિશન છે, આ રિવર્સ બાયસની કન્ડિશન. તો અહીંયા પ્રવાહ મળ્યો, જે ઓહમ એવું કહેતો તો પ્રવાહ મળશે નહીં, તમે ઉલટી દિશામાં ફેરવો તો પ્રવાહ મળે છે. તો એનો મતલબ આ એની શું બની ગઈ બાળકો? મર્યાદા. મર્યાદા નંબર 3 જોઈએ આપણે. મર્યાદામાં આમ યાદ રાખવાનું કે છોકરાથી ભૂલ થાય તો મા બાપ હંમેશા માફ જ કરે. તો અહીંયા આપણા કોણ છે? વી, બરાબર. છોકરાથી જે ભૂલ થાય એની મા બાપ શું કરે? માફ કરે. બીજું, છોકરાની તમામ ઈચ્છાઓ સંતોષવાનું સૌથી મોટું કારણ કોણ હોય? તો એના મા બાપ હોય. તો અહીંયા આઈ જે આપણો છોકરો છે એની તમામ ઈચ્છા સંતોષવાનું કામ કોણ કરશે? પેલો વી કરશે. એટલે આઈ એ ઘડી કેમ કહેશે કે મારે આ ખાવું છે તો એ લઈ આવી દેશે. આ ઘડી કેમ કહેશે કે મારે આ ખાવું છે તો આ પેલું લઈ આવી દેશે. આ એમ કે મારે આ કપડાં લેવા છે તો એ લઈ આવી દેશે. આ એમ કે મારા બેટ બોલ જોઈએ છે, મારે રમવા જોવું છે, તો એ બધી ઈચ્છા સંતોષવાનું કામ કોણ કરશે? વી. એટલે એનો મતલબ વી અને આઈ વચ્ચેનો સંબંધ યુનિક છે, અનન્ય સંબંધ છે, બરાબર. યુનિક એટલે બહુ ફિક્સેડ વેલ્યુ વાળી વેલ્યુ છે, સોરી ફિક્સેડ વાળો સંબંધ છે. યુનિક સંબંધ છે એટલા માટે આઈના જુદા જુદા મૂલ્યો, જોજો બરાબર બાળકો, આઈની જુદી જુદી ઈચ્છાઓને સંતોષવાનું કામ વી કરે. એમ આઈના જુદા જુદા મૂલ્યોએ વીનું સોરી આઈના કોઈ એક મૂલ્યએ વીના કેવા મળી શકે? જુદા જુદા મૂલ્યો મળી શકે. તો મર્યાદા નંબર આપણે 3 ભણવી છે. જોઈએ મર્યાદા 3 કોની વચ્ચેનો સંબંધ? તો કે આઈ અને વી વચ્ચેનો સંબંધ યુનિક છે, એટલે અનન્ય છે. કેવો છે? અનન્ય. આઈના કોઈ એક મૂલ્ય માટે, આઈના કોઈ એક મૂલ્ય માટે વિના જુદા જુદા મૂલ્યો હોઈ શકે. છોકરાએ એવું કીધું ઘરની અંદર 4-5 સભ્યો છે અને સૌથી લાડકો દીકરો આઈ છે, બરાબર. હવે આઈ એવું કીધું કે ભાઈ મારે બાઇક લેવી છે. તો જે 4-5 સભ્યો છે એ છોકરાની જે ઈચ્છા છે, લાડકા છોકરાની ઈચ્છા સંતોષવા માટે મતતા હોય. એટલે આવું કહીએ કે છોકરાને શું લેવી છે? બાઇક લેવી છે. એટલે આઈનું કોઈ એક જ મૂલ્ય છે, એને 4 વ્હીલ નથી લેવી, એને ખટારોય નથી લેવું, એને શું લેવું બાળકો? એને આઈ મીન્સ કે એને ગાડી લેવી છે. અને એ ગાડી લાવવા માટે કોણ કોણ પ્રયત્ન કરતા હશે? જો પપ્પા પ્રયત્ન કરે, મમ્મી પ્રયત્ન કરે, મોટી બેન પ્રયત્ન કરે, એના દાદા પ્રયત્ન કરે. એનો અર્થ કે વીનું જુદા જુદા મૂલ્યો, બરાબર. આઈનું કોઈ એક જ મૂલ્ય બાઇક લેવી છે. એમ વીના કેવા મૂલ્યો મળી શકે મને? જુદા જુદા મૂલ્યો પ્રાપ્ત થઈ શકે. એનો અર્થ કે આઈ અને આની વચ્ચે અનન્ય સંબંધ છે. આ એક પણ આઈને છોડી શકે નહીં અને આઈ આ એક પણ ને છોડી ન શકે. એવો સંબંધ એટલે યુનિક સંબંધ બોલાય. કેવો સંબંધ બોલાય? યુનિક. તો મર્યાદા નંબર 3 જોજો બરાબર. ઓહમે એવું કીધું V is proportional to I, V1 is proportional to I. ફક્ત એક જ આની ઈચ્છા સંતોષે, બાકી કોઈ ના પાડે એવું તો છે નહીં. આમાં તો બધા ઈચ્છા સંતોષવા માટે તૈયાર થયા ભાઈ. તો I ના કોઈ એક મૂલ્ય માટે V ના અલગ અલગ મૂલ્યો હોઈ શકે. અને આ થઈ આપણી મર્યાદા 3 જે આપણે ભણ્યા ઓહમના નિયમની મર્યાદા. પહેલી મર્યાદામાં ગ્રાફ અરેખીય હોય. બીજી મર્યાદામાં કે I નું મૂલ્ય એ V ઉપર શું રાખે છે? આધાર રાખે છે. એટલે V નું મૂલ્ય અચળ રાખીને જો તમે દિશા બદલાવી નાખો તો પ્રવાહ નું મૂલ્ય મળતું નથી. ઉલટી દિશામાં પ્રવાહ મળે નહીં. પણ છતાંય અમુક એવી રચના હશે જેમાં ઉલટી દિશામાં પ્રવાહ મળે, તો એનો મતલબ ત્યાં ઓહમના નિયમનું પાલન નથી થતું. જ્યાં ઓહમના નિયમનું પાલન ન થાય એની શું બની ગઈ? મર્યાદા. બીજું ઓહમે એવું કીધું જેવો V છે એવો જ I હોવો જોઈએ. I છે એ તમામ ઈચ્છા વિધ સંતોષે, V1 કે V2 કે V3 ને સંતોષે, બરાબર. પરંતુ
એના કોઈ એક મૂલ્ય માટે વિના તો અનન્ય મૂલ્યો પ્રાપ્ત થઈ શકે. તો મૂળ મુદ્દો એ છે કે ત્યાં પણ ઓહમના નિયમનું પાલન નથી થતું. તો આ થઈ આપણા ઓહમના નિયમની મર્યાદા. બરાબર. બાળકો મોટા ભાગની ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એ ઓહમના નિયમને ફોલો કરતા નથી. ખાસ કરીને સેમિકન્ડક્ટર્સ. સેમિકન્ડક્ટર્સ એટલે અત્યારે એમ કહી શકાય કોમ્યુનિકેશન સિસ્ટમ્સ અને સેમિકન્ડક્ટર બે સિક્કાની બાજુઓ છે. જો સેમિકન્ડક્ટર છે તો તમારું કોમ્યુનિકેશન છે. અને કોમ્યુનિકેશન માટે આપણે મેક્સિમમ એવી જ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટોનો ઉપયોગ કરી રહ્યા છે જેમાં સેમિકન્ડક્ટરનો યુઝ થયો હોય. અને એ સેમિકન્ડક્ટર નોન ઓહમિક રચના છે જે ઓહમના નિયમને ફોલોઅપ કરતી નથી. એટલા માટે આપણે એની શું ભણ્યા ભાઈ? મર્યાદા. હવે નેક્સ્ટ મુદ્દામાં આપણે COVID-19 મહામારીને કારણે એ મુદ્દો છોડી દેવામાં આવ્યો છે, પણ એમાં થોડાક જે અગત્યના પાર્ટ છે એને આપણે જરાક સમજી લઈએ અને ત્યારબાદ આપણો જે મૂળ કન્સેપ્ટ છે જે આપણે ઓલરેડી બોર્ડમાં આ વર્ષે પૂછાવાનો છે, મીન્સ કે પૂછાવાનો છે એટલે એનો અભ્યાસ એમાં દાખલ છે એમ. એનો આપણે શું કરવાના છીએ અભ્યાસ? તો સૌથી પહેલા જોઈએ અવરોધકતાનો તાપમાન પર આધાર. અવરોધકતાનો તાપમાન પર આધાર. આ મૂળ મુદ્દો આપણો કન્સેપ્ટ. બરાબર. અવરોધકતાનો શેની ઉપર આધાર છે ભાઈ? તાપમાન ઉપર. જોઈ લઈએ. આપને બધાને ખબર છે કે ભાઈ વિદ્યુતની દ્રષ્ટિએ પદાર્થના 3 વિભાગો વેચી શકાય. બરાબર. કોઈ પણ પદાર્થના કેટલા વિભાગો વેચી શકું? 3. અવસ્થાના દ્રષ્ટિએ નહીં. હું ફિઝિક્સ ભણાવું છું, કેમેસ્ટ્રી નહીં. એટલે આપણે વાત કરીએ છીએ વિદ્યુત. તો કે વિદ્યુતની દ્રષ્ટિએ પદાર્થને 3 ભાગોમાં વેચી શકાય. હવે બાળકો આપને થોડીક તો માહિતી છે કે વિદ્યુતની દ્રષ્ટિએ 3 ભાગમાં વેચવું એટલે તો કે જે વિદ્યુતને પસાર કરવા દે, મીન્સ કે વિદ્યુત એમાંથી પસાર થાય એને નામ આપીએ છીએ આપણે સુવાહક. બરાબર. જેમાંથી વિદ્યુત પસાર નથી થતું એને નામ આપીએ છીએ આપણે અવાહક. અને જે વિદ્યુતને પસાર કરવા માટેની તૈયારી દેખાડે, બરાબર, પણ 0 કેલ્વિન તાપમાનની અવાહક જ હોય. જેવું જેનું તાપમાન વધારો એટલે એ સુવાહક બની જાય. અને એ એટલે આપણું અર્ધવાહક. જોઈએ સુવાહકમાં શું થશે? તો કે આપને એ ખબર છે કે સુવાહકની અંદર ઇલેક્ટ્રોનના વહન થવાની ઝડપ વધારે હોય એટલે એની વાહકતા વધારે છે. જેની વાહકતા વધારે હોય તેના ઉપરથી એક સંબંધ છે કે વાહકતા અને અવરોધકતા વચ્ચેનો સંબંધ ρ બરાબર 1/σ. જ્યાં ρ છે એની શું છે? અવરોધકતા છે અને સિગ્મા છે એની શું છે? વાહકતા છે. જો આની વાહકતા વધારે હોય, સુવાહકની શું વધારે હશે? વાહકતા વધારે. વાહકતા વધારે. તો એની સામે એની અવરોધકતા કેવી હોય? ઓછી હોય. અવરોધકતા ઓછી. ઉલટી પ્રોસેસ. સેમ કન્ડિશન અવાહક. અવાહકની અંદર વાહકતા વધારે હોય? ના ભાઈ, વાહકતા કેવી હોય? ઓછી હોય. વાહકતા ઓછી હોય. એમ તો કે નહિવત હોય એમ કહી શકાય. બરાબર. જ્યારે અવરોધકતા વધારે હોય. હવે અર્ધવાહકોમાં શું હોય? તો કે અર્ધવાહકોમાં સુવાહક કરતા વાહકતા ઓછી હોય. એટલે હું આવી રીતે લખું છું, સુવાહક કરતા એની વાહકતા કેવી હોય? ઓછી હોય. ઓછીને આમ ડાઉન દેખાડું છું, એરો નીચે માર્યો છે, ડાઉન. બરાબર. સુવાહકમાં વાહકતા, સુવાહક કરતા એની વાહકતા કેવી હોય? ઓછી હોય. પરંતુ અવાહક કરતા એની વાહકતા એરો ક્યાં આવશે? ઉપર આવે. કેવી હશે? વધારે હોય. સેમ કન્ડિશન અવરોધકતાના સંદર્ભે હું બોલશો તમે ભાઈ? તો કે અવરોધકતા સુવાહક કરતા, સોરી આવું લખવું પડશે ને આગળ, સુવાહક કરતા એની અવરોધકતા વધારે હોય એટલે એરો ક્યાં આવે? ઉપર. સેમ કન્ડિશન ઉલટી પ્રોસેસ અવાહક કરતા એની અવરોધકતા કેવી હોય? ઓછી હોય.
અવાહક કરતા એની અવરોધકતા ઓછી હોય. લ્યો, આ થયું આપણી કન્ડિશન. તો તાપમાન ઉપર કઈ રીતે આધાર રાખે છે એ જરાક સમજવું છે. આ તો આપણે એમને ખબર છે કે ભાઈ વિદ્યુતની દ્રષ્ટિએ પદાર્થને કેટલા ભાગોમાં વેચી શકું છું? 3. એક સુવાહક, અર્ધવાહક ને અવાહક. એનો આ મૂળભૂત કન્સેપ્ટ, બરાબર. જેકની વાહકતા વધારે તો બીજાની અવરોધકતા ઓછી હશે. વાહકતા ઓછી હોય તો એની અવરોધકતા વધારે. પણ એક એવો પાર્ટ છે અર્ધવાહક કે જેની સુવાહક કરતા વાહકતા ઓછી છે, પણ અવાહક કરતા એની અવરોધકતા કેવી છે? ઓછી. જો બરાબર, સુવાહક કરતા એની વાહકતા કેવી? ઓછી. પરંતુ અવાહક કરતા એની વાહકતા કેવી? થોડીક વધારે. ઉલટી પ્રોસેસ. અહીંયા અર્ધવાહકોમાં સુવાહક કરતા એની અવરોધકતા વધારે હોય અને અવાહક કરતા એની અવરોધકતા ઓછી હોય. હવે મળો મૂળ મુદ્દો કે સાહેબ આ અવરોધકતાને કોના ઉપર આધાર છે? તાપમાન ઉપર આધાર હોય જ. સમજીએ જરાક. પેલા આપણું સામાન્ય ઉદાહરણ, નરેન્દ્ર મોદીની એક સભા ચાલી રહી છે અને એમાં બધા જ જે તે વ્યક્તિઓ છે એ બધા લાઈનસર એક ધારામાં, બરાબર, ખુરશી પર ખુરશી જેમ આગળની કન્ડિશન એમ લેટેસ્ટ બિંદુએ બધા ગોઠવાઈ ગયા છે. હવે અચાનક એમાં એક વચ્ચેથી પાગલ ઊભો થયો, પણ માણસોને ખબર નથી એ પાગલ છે એમ. અને એની પાસે એક નાનું રમકડું છે બોમ્બ ટાઈપનું, અને એવું બોલવા માંડ્યો કે બોમ્બ બોમ્બ બોમ્બ, બરાબર, મારી પાસે બોમ્બ છે. તો છેલ્લે જે ઓલા સુરક્ષા ગાર્ડ છે એને નરેન્દ્ર મોદી સુધી આવવા માટે પેલા જ્યારે કાંઈ હતું નહીં, એકસર લાઈનસર બેઠા હતા બધા જ, ત્યારે આવવા માટે સરળતાથી એ સ્ટેજ સુધી આવી શકશે. જેવી જાય એમ કીધું બોમ્બ બોમ્બ એટલે બધી અફરાતફરી મચી ગઈ. જે ઓલા ઇલેક્ટ્રોન છે ચારે બાજુ ઘૂમવા માંડ્યા, બધા ભાગવા માંડ્યા. હવે શું ઓલા જે ગાર્ડ છે, બરાબર, સુરક્ષા ગાર્ડ, એને સ્ટેજ સુધી આવવા માટે અથડામણ કેવી અનુભવશે? વધારે. પેલાનું તાપમાન 0 ડિગ્રી કેલ્વિન હતું જ્યારે કાંઈ હતું જ નહીં ત્યારે, અને ઓલા બોમ્બ બોમ્બ કીધું એટલે એને હું વધારી દીધું? બધાનું તાપમાન વધારી દીધું. અને તાપમાન વધતા જોજો, બરાબર, તાપમાન વધતા મુક્ત થઈ ગયા ઇલેક્ટ્રોન અને ચારે બાજુ ઘૂમવા લાગ્યા. અને ચારે બાજુ ઘૂમશે બાળકો, એનો અર્થ સાફ છે કે હવે તમે એનું હું વધારી દીધું? તાપમાન. જેવું જ તાપમાન વધ્યું તો હવે ઓલા સુરક્ષા ગાર્ડ્સ અહીંયા સુધી સરળતાથી આવી શકવાના છે નહીં. અને જો સરળતાથી આવી ન શકે એનો મતલબ એની પાસે વાહકતા ઓછી થઈ ગઈ અને હું વધી ગઈ, અવરોધકતા વધી ગઈ. તો કન્સેપ્ટ એ છે કે ભાઈ ખરેખર અવરોધકતાને કોની હારે સંબંધ છે? તાપમાન સાથે સંબંધ છે. જો ભાઈ કોઈ આપને તાપમાન આપે તો આપણે જરૂર ડિસ્કો કરવાના છીએ. તાપમાન હોવું જોઈએ. ખીચામાં પૈસા હોય તો બધી મોજ શોખ થાય, ટૂંકું ટચ, બરાબર. એટલે હોવું શું જોઈએ? તાપમાન. જો તાપમાન હશે તો એ અવરોધકતા કાં બદલાશે, કાં વધશે, કાં ઘટશે, આવું કંઈક થશે. જોઈએ પદાર્થની અવરોધકતાને પદાર્થની અવરોધકતા એ તાપમાન પર આધાર રાખે છે. તાપમાન ઉપર શું રાખે? આધાર રાખે છે, બરાબર. જુદા જુદા પદાર્થોના અથવા જુદા જુદા તાપમાને પદાર્થોની અવરોધકતા સમાન હોતી નથી, બરાબર. તો જુદા જુદા તાપમાને પદાર્થની અવરોધકતાનું મૂલ્ય શું થાય? બદલા રાખે. પદાર્થની અવરોધકતાનું મૂલ્ય બદલાય છે. બે જણા બાંધે છે, આમાં આ લીટી જરાક સમજીએ. બે જણા બાંધે છે, એક શાંત છે, બરાબર, એક લાફો માર્યો તો ઓલાએ કાંઈ ન કીધું. બીજો લાફો માર્યો તો ઓલાએ કીધું કાંઈ વાંધો નહીં, તું મને મારી લે, તું મારો વાગ નથી છતાંય તું મને મારે. ત્રીજો લાફો માર્યો તો હવે પેલાનું હું એવો ગુસ્સો. જો કન્ડિશન શું થયું? તાપમાન વધે, તાપમાન વધે, તાપમાન વધે, એક સમય એવો ગુસ્સો આવશે એટલે એ ધબધબાટી બોલાવશે, સામે વાત. અને એનું રીઝન શું વધી ગઈ? નહીં, અવરોધકતા. હવે ઓલો એક ઢીકો મારશે તો આ 2-3 માર લે, ઓલો 2-3 મારશે તો આ 4-5 મારે. જેટલું જેટલું તાપમાન વધતું જાય ને એમ 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 એની અવરોધકતા વધતી જાય. એનો અર્થ જુદા જુદા તાપમાને પદાર્થની અવરોધકતા ક્યારેય સમાન ન રહે. એનો મતલબ એનું મૂલ્ય બદલાઈ રહ્યું છે. અને જો સૂક્ષ્મ નાના એવા સમયગાળામાં હાલવા જઈએ, બરાબર, મોટા સમયની વાત નથી કરતો, મોટા તાપમાનની વાત નથી કરતો. દાખલા તરીકે 0 થી 1000 કેલ્વિન વચ્ચે કેવું થાય એની આપણે વાત નથી કરવાની. આપણે તો 0 થી 100 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો ગેપ છે એમાં આપણે ભણવાનું છે. એટલે આપણી ટેક્સ્ટ બુકમાં આવું લખ્યું છે, નાના તાપમાનના ગાળા માટે પદાર્થની અવરોધકતા એ પદાર્થના તાપમાન સાથે લગભગ સમાન હોય. અને અવરોધકતાનું સૂત્ર આપણે આપી દીધું છે, જોઈ લઈએ.
પદાર્થના સૂક્ષ્મ તાપમાન ગાળામાં, સૂક્ષ્મ પણ ન લખીએ પણ આવું લખીએ, સૂક્ષ્મ એટલે એકદમ નાનું થઈ જશે, નાના તાપમાન ગાળામાં પદાર્થની અવરોધકતા કઈ રીતે તાપમાન ઉપર આધાર રાખે છે એનું આપણે શું આપ્યું છે સરસ મજાનું સૂત્ર, અને એ સૂત્ર કંઈક આવું છે આપણું, રોટી ખાવાની નહીં હો ભાઈ, રોટી એટલે ટી તાપમાને અવરોધકતા, રોટી ઇઝ ઇક્વલ ટુ રો 0 પ્લસ કૌંસમાં 1 પ્લસ સોરી રો 0 એ પ્લસ નહીં હો ભાઈ, રો 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. આ આપણી તાપમાન સાથે સંબંધ દેખાડતી અવરોધકતાનું સૂત્ર છે, બરાબર, જેને આપણે સીધું સ્વીકારી લઈએ છીએ. શું છે સૂત્ર બાળકો? રોટી બરાબર રો 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. દરેકની વાત કરીએ, રો 0 પેલા રો 0 ની વાત કરીએ, જે છે સંદર્ભ તાપમાન. કયું તાપમાન છે? સંદર્ભ તાપમાન, બરાબર. હવે આપને ખબર છે કે ભાઈ બરફ છે એ 0 ડિગ્રી સેલ્સિયસ છે. હું એમ કહું ભાઈ મારી પાસે જે બરફ ફ્રીઝરમાં છે એ બરફને મેં બહાર રાખ્યો તો સંદર્ભ તાપમાન કેટલું હતું? 0 ડિગ્રી સેલ્સિયસ. હવે બરફમાંથી પાણી બન્યું તો એનો અર્થ કે હવે એ સંદર્ભ તાપમાન ન આવે, હવે જે વાતાવરણનું તાપમાન આવે, જે વાતાવરણનું તાપમાન આવી, કયું તાપમાન આવી જાય? ટી તાપમાન. એટલે જો સંદર્ભ તાપમાને અવરોધકતા ને રો 0 કહેવાય, બરાબર. ક્યાં તાપમાને? સંદર્ભ તાપમાન. ઘણી વાર આપણે સંદર્ભ ઉપયોગ કરીએ ને કે સવારે જોયું તો એ ગુસ્સામાં નહોતા, એનો મતલબ સવારનું તાપમાન એ સંદર્ભ થયું, પણ સાંજે આવ્યું ત્યારે એક તો એકદમ ગુસ્સામાં હતા, એનો મતલબ કે સાંજે, સવાર અને સાંજ વચ્ચે કંઈક થયું છે, તો સવારનો સમય અને સાંજ, તો કે તમે કોના સંદર્ભે આવેલા? સવારના સંદર્ભે, તો ત્યારે તાપમાન તો હાજર હતું જ અણુમાં. તો જે અણુમાં સંદર્ભ પોઈન્ટ સાથે આપણે હાલતા હોય એને કયું કહેવાય? સંદર્ભ તાપમાને અવરોધકતા. હવે હું વધી ગયું, ત્યાં તાપમાન વધ્યું, તાપમાન વધે તો અવરોધકતા બદલાય, એટલે આને નામ અપાય ટી તાપમાને અવરોધકતા. જો તાપમાન આરે અવરોધકતા ન બદલાતી હોત તો સવારે જેવા હતા ને એવા એમાં સાંજે આવત, પણ સવારે હતા એના કરતા સાંજે બદલાણા, એનો મતલબ એનું તાપમાન બદલાણું, તાપમાન બદલાય એટલે હું બદલાઈ ગઈ? અવરોધકતા બદલાય, બરાબર. કા ખુશ થઈને આવે કા મૂડ ઓફ થઈને આવે, બે વસ્તુ થઈને આવે. તો જોઈએ કન્ડિશન. ટી એટલે ટી તાપમાન અવરોધક, સોરી ટી તાપમાન T0 એટલે સંદર્ભ તાપમાન. આલ્ફાને કહેવાય તાપમાન ગુણાંક, અવરોધકતાનો તાપમાન ગુણાંક કહેવાય. શું બોલાશે? આલ્ફાને અવરોધકતાનો તાપમાન ગુણાંક, અને એનું પાસું એનો એકમ થાય તાપમાનની -1. આટલું આપણે યાદ રાખવાનું છે. રોટી બરાબર રો 0 આના સમીકરણો, અને એના ઉપરથી ઘણા બધા એક્ઝામ્પલ પણ ગણવાના છે, એટલે ખાસ સમીકરણ ન ભૂલાવવું જોઈએ. રોટી ઇઝ ઇક્વલ ટુ રો 0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. જો આના ઉપરથી જ મારે અવરોધનું સમીકરણ જોતું હોય તો બાળકો, તો અવરોધનું સમીકરણ આવું મળે, કારણ કે જો એની અવરોધકતા બદલાતી હોય તાપમાન સાથે તો જરૂર એનો અવરોધ બદલાય, કારણ કે અવરોધકતા હશે તો અવરોધ હોય, અવરોધ હશે તો અવરોધકતા હોય, એકબીજાને નોખા કરી શકાતા નથી. એનો મતલબ તમારી અવરોધકતા બદલાય તાપમાન સાથે તો અવરોધ પણ બદલાવો જોઈએ. તો આવું સમીકરણ થશે, જોજી, RT બરાબર R0, એટલે ટી તાપમાને અવરોધ અને સંદર્ભ તાપમાને અવરોધ, બાકીનું બધું એમ જ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. લ્યો, આ થયો આપણો અવરોધનું સમીકરણ. એટલે આ બંને સમીકરણોનો ઉપયોગ આપણે કરવાના છે એક્ઝામ્પલમાં, એટલે ખાસ યાદ હોવું જોઈએ કે ભાઈ અહીંયા જે વસ્તુ છે એ કઈ છે, બરાબર. જ્યારે રકમ આવશે ત્યારે વધારે આપણે સમજાશે કે ભાઈ રકમમાં ઓલરેડી કીધું જ હશે કે આ તાપમાને અવરોધ આટલો છે, તો હવે આટલા અવરોધેનું તાપમાન મેળવો, એનો મતલબ સંદર્ભ કહી દીધો, અને હવે આપણે ટી તાપમાને શું જોઈએ છે? એનો અવરોધ જોઈએ છે. અમુક દાખલાઓમાં આલ્ફા મેળવવાની વાત હશે, જ્યારે એક્ઝામ્પલ ગણશું ત્યારે સમજશું. હવે મૂળ મુદ્દો આગળ સમજીએ. નાના તાપમાને રો ટી અને આપણા ટી મીન્સ કે જે સંદર્ભ તાપમાન છે એ બંને, અથવા રો 0 અને T0, બરાબર, એની સાથે જ ચાલવું પડે. ભાઈ આમ ના લે રો ટી T0, કારણ કે એ કન્સેપ્ટ ખોટો છે. રો 0 અને ટી એમ પણ ના લે, કારણ કે ટી છે ટી તાપમાન બની ગયું અને રો 0 એ તો સંદર્ભ થયું, તો ત્યારે અવરોધકતા સમાન હતી નહીં. તો રો ટી અને ટી વચ્ચેનો આલેખ
તાપમાનના નાના ગાળામાં રોટી અને રોટી એટલે ટી તાપમાને અવરોધકતા અને ટી એટલે ટી ટેમ્પરેચર, બરાબર. પેલા કેટલું હતું તો કે T0 હતું, હવે કેટલું બની ગયું T જેટલું. ટી તાપમાને મળતો આલેખ સુરેખ હોય છે. મળતો આલેખ કેવો હોય? સુરેખ. એનો અર્થ સાફ છે કે સુરેખ હશે તો એકબીજા ઉપર શું રાખી રહ્યા છે? આધાર. પણ એક પ્રોબ્લેમ છે, જરાક જોઈએ, જરાક ધ્યાન આપો ભાઈ. કેવા તાપમાનના ગાળાનો? તો કે નાના તાપમાનના ગાળામાં. નાનો તાપમાનનો ગાળો એટલે ભાઈ તો કે 0 લેસ ધેન ગ્રેટર ધેન. આ મેક્સિમમ બની ગયું અને આ મિનિમમ બન્યું. તો પ્રોબ્લેમ એ છે કે 50 કેલ્વિન, બરાબર, 50 કેલ્વિન થી નીચા તાપમાને એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ થી નીચા તાપમાને આ ગ્રાફ કેવો નથી મળતો? સુરેખ મળતો નથી. એટલે ખાસ યાદ રાખશું કે ભાઈ તાપમાનના નાના ગાળામાં જ આ વસ્તુ સાચી છે. રોટી અને ટી એકબીજાના કેવા પ્રમાણમાં હાલશે બાળકો? સમપ્રમાણમાં, બરાબર. રોટી અને ટી એકબીજાના સમપ્રમાણમાં આવી રીતે હાલશે. પણ તાપમાનના મેક્સિમમ ગાળામાં ફરીથી એ આલેખ કેવો નહીં મળે? સુરેખ મળતો નથી. તો બાળકો ક્યારે તાપમાન અને અવરોધકતા એકબીજાના સમાન સમયમાં હાલતા હોય? તો કે નાના એવા ગાળામાં, એટલે કે 0 અને 100 ડિગ્રી સેલ્સિયસની વચ્ચેના ભાગમાં આપણે વાત કરીએ છીએ. અને એટલું તાપમાન જ આપણા ઓલરેડી ટેમ્પરેચર વાતાવરણનું હોય એટલે એની સાથેનો જ મુદ્દો છે. પરંતુ 0 ડિગ્રી સેલ્સિયસથી નીચા તાપમાને ફક્ત ને ફક્ત કયા ગાળામાં સમાન થશે? કયા ગાળામાં એકબીજાના સમપ્રમાણમાં હોય? તો કે નાના ગાળામાં, બરાબર. તાપમાનનો નાનો એવો ગેપમાં. નાનો એવો ગેપ એટલે તો કે 0 થી વધીને 50, વધીને 100, પછી 100 થી અપ જાવ એમ એની અવરોધકતા એની સાથે સમપ્રમાણમાં હાલતી નથી. એટલે અવરોધકતા બદલાયા રાખે. કોની હારે? તાપમાન સાથે. ક્યાં સમાન રહે? તો કે નાના એવા ગેપમાં. જો ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસ થી ઓછા તાપમાને આલેખ સુરેખ મળે નહીં. બરાબર. પૈસા નહોતા એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ થી નીચે, માઇનસ, ગરીબ હતો ત્યારે એની ઈચ્છાઓ બહુ હતી. થોડાક પૈસા થયા એટલે જેમ જેમ પૈસા થતા ગયા એમ એમ પોતાની ઈચ્છા સંતોષતો ગયો. અને હવે ખૂબ જ વધારે પૈસા થઈ ગયા તો હવે એની ઈચ્છાઓ મેક્સિમમ બની ગઈ અને એવી ઈચ્છાઓ છે જે એટલા પૈસા કદાચ સંતોષાય પણ નહીં. એનો અર્થ કે હવે એકબીજાના સમપ્રમાણમાં છે અને ક્યાં સમપ્રમાણમાં નથી? તો કે તાપમાનના મોટા ગાળામાં સમપ્રમાણમાં નથી, તાપમાનના 0 ડિગ્રી સેલ્સિયસ થી નાના ગાળામાં સમપ્રમાણમાં નથી. તો ક્યાં છે? તો કે ફક્ત ને ફક્ત વચ્ચેના ભાગમાં એ સમપ્રમાણમાં છે. એટલે જો અત્યારે આપણે આવું કહીએ છીએ કે સૌથી સુખી કોણ? તો કે મધ્યમ વર્ગના લોકો. સૌથી દુઃખી કોણ? તો કે ગરીબ લોકો. અને એથી વધારે દુઃખી હોય તો કોણ? તો કે અમીર લોકો. કાં? એને કે નીંદર ન આવતી હોય, કારણ કે પૈસા વાપરવા ક્યાં હવારે એને ગોતવાનું હોય, બરાબર. ગરીબ લોકોને પૈસા ક્યાંથી લાવવા એને ગોતવાનું હોય. મધ્યમ વર્ગને શું હોય? તો કે મધ્યમ વર્ગને એવું હોય કે જેટલા પૈસા આવે છે એટલા જ આપણે વાપરવાના છે. વાર્તા પૂરી થઈ ગઈ. તો જે મિડલ ક્લાસ ફેમિલી છે, મિડલ એટલે જોઈ લ્યો, મિડલમાં જેટલા આવે છે એટલા વાપરવાના છે, જેટલા આવે છે એટલા વાપરવાના, સમપ્રમાણિત બિના. ગરીબને શું હોય? લાવવા ક્યાંથી? કેટલા વાપરવા? લાવે એટલા બધા વાપરવા? ના, તો પાછો ગરીબ થઈ જાય. એટલે ત્યાં સમપ્રમાણિત સંબંધ થાય નહીં. અમીરને પ્રોબ્લેમ એ છે કે પૈસા વાપરવા ક્યાં? આ મોટો પ્રોબ્લેમ. એટલે ત્યાં પણ સમપ્રમાણિત સંબંધ બનતો નથી. તો સમપ્રમાણિત સંબંધ ઓનલી ફોર મધ્ય ગાળામાં બને. તો આથી આપણી પહેલી કન્ડિશન કે તાપમાનના નાના ગાળામાં જ રોટી વિરુદ્ધ ટીનો આલેખ બાળકો કેવો મળે? સુરેખ મળે. આગળ વધીએ. આ બધી વાત થાય ધાતુની. હો, શેની વાત થાય? ધાતુની. હવે તમારી ટેક્સ્ટબુકમાં જે ગ્રાફ આપ્યો છે ને એમાં જોજો, ઓલો ગ્રાફ હું ભાઈ કોઠો આપ્યો છે આલ્ફા વાળો, બરાબર, સામેના પેજે. તો કે ધાતુઓનો આલ્ફા ધન જ હોય. ધાતુઓ માટે તાપમાન ગુણાંક ધન મળે છે, આલ્ફા ધન હોય, બરાબર. આલ્ફા કેવો હશે? ધન. યાદ રાખશો એમસીક્યુમાં કે ધાતુઓ માટે તાપમાન ગુણાંક આલ્ફા હંમેશા કેવો હોય? ધન જ હોય. કારણ કે બે એકબીજાના કેવા સંબંધમાં લે છે? સમપ્રમાણમાં. પણ બીજી જે મિશ્ર ધાતુઓ છે, હવે આ તો એક ગ્રાફ થયો આપણો, હવે વાત કરવી મિશ્ર ધાતુની. અમુક એવી મિશ્ર ધાતુઓ પણ છે જે જોજો બાળકો, આનાથી પ્રોબ્લેમ શું થાય છે કે ભાઈ જો આવું હોય તો તાપમાન વધે એમ અવરોધકતા વધી જાય,
તો એની વાહકતા ઘટી જાય. એટલે આપણે એવી મિશ્ર ધાતુઓ બનાવવી પડે, કારણ કે આપણો હેતુ એ છે કે તાપમાન ગમે એટલું વધે પણ એની અવરોધકતા વધવી ન જોઈએ, બરાબર. અને અવરોધકતા ન વધે એટલે ફાયદો શું કે જે તાર છે એની વાહકતા જળવાઈ રહે. નહીતર તો પ્રોબ્લેમ શું થાય, દાખલા તરીકે આપણી પાસે જે કોપરનો તાર છે એ અમુક નાના ગાળામાં જે આવું કામ કરે, જેમાં એનો તાપમાન જેમ વધે એની અવરોધકતા વધી જાય, બરાબર. પરંતુ જે બીજી મિશ્ર ધાતુ એ છે તાપમાનનો ગમે એટલું વધે કે તાપમાન ગમે એટલું ઘટે એની અવરોધકતા એમાં કાંઈ ફેરફાર કરી શકતો નથી. એટલે આપણે જોજો ખાસ કરીને જે વાહક તારો છે એ મોસ્ટ ઓફલી મિશ્ર ધાતુઓના બનાવેલા હોય. એનું કારણ એ છે કે આપણે તાપમાન સાથેના સંબંધનો ભાગ આપણે જોતો નથી. નહીતર તો ઘણા બધા ઇલેક્ટ્રોનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એવા છે કે જેમાં પ્રવાહ પસાર કરો એટલે ગરમ થાય એટલે એનું તાપમાન વધે તો અવરોધકતા વધે તો વાહકતા ઘટી જાય. અમુકનું એક કરતાં બીજું થાય, હોના કરતાં ઘણા મોંઘું થાય ભાઈ. એટલા માટે હવે જે કન્સેપ્ટ ભણવો છે કે આ ધાતુઓની વાત થઈ, પણ હવે મિશ્ર ધાતુઓ મિશ્ર ધાતુઓ એ તાપમાન સાથે તેની મિશ્ર ધાતુઓની આમ રાખ્યો મિશ્ર ધાતુઓની અવરોધકતા એ તાપમાન સાથે રેખીય સંબંધ ધરાવતી નથી. તાપમાન સાથે રેખીય સંબંધ ધરાવતી નથી. એટલે કે તાપમાન વધે કે તાપમાન ઘટે તો તેની અવરોધકતાના મૂલ્યમાં બાળકો ફેરફાર થતો નથી. કેમાં? તો કે ભાઈ મિશ્ર ધાતુમાં. આપણી પાસે એક મિશ્ર ધાતુ છે નિક્રોમ. કઈ? તો કે નિક્રોમ, બરાબર. એ નિક્રોમ જે છે જરાક સમજીએ. નિક્રોમ, મેંગેનીન અને કોન્સ્ટન્ટ. આ જે ત્રણ મિશ્ર ધાતુ છે એમાં આપણે એકનું જ નિક્રોમનું આપ્યું છે. નિક્રોમ છે નિકલ, ક્રોમિયમ અને આયન ની શું છે ભાઈ? મિશ્ર ધાતુ છે, બરાબર. આ નિક્રોમ, મેંગેનીન અને કોન્સ્ટન્ટ એ ત્રણ એવી મિશ્ર ધાતુ છે કે એનો જે આલેખ છે રો વિરુદ્ધ ટી નો, ભાઈ આ કોના વિરુદ્ધ કોનો આલેખ છે? રો વિરુદ્ધ ટી નો આલેખ. એ રો વિરુદ્ધ ટી નો આલેખ કંઈક આવો મળે છે, જોવો જી આમ, બરાબર. એનો અર્થ 0 ડિગ્રી સેલ્સિયસે પણ એને થોડી ઘણી અવરોધકતા છે. જેમ જેમ તાપમાન બદલાય એ પોતાની અવરોધકતા જે છે તાપમાન સાથે બદલતી નથી. જો તાપમાન સાથે અવરોધકતા બદલાતી હોત તો અહીંયાથી આવું થાત, મેક્સિમમ થાત, બરાબર. એનો અર્થ સાફ છે કે આવી જે ધાતુઓ છે મિશ્ર ધાતુઓ એ પોતાનો અવરોધકતા એના તાપમાન સાથે બદલાતી નથી. તો આવા મિશ્ર ધાતુનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો ખાસ બાળકો આ મિશ્ર ધાતુઓ ની અવરોધકતા એ તાપમાન સાથે ન બદલાતી હોવાથી તેનો ઉપયોગ વાયર વાઉન્ડ અવરોધમાં કરીએ છીએ. વાયર વાઉન્ડ અવરોધ એટલે કેવા વળી? બરાબર. જે રીતે તાર આવે ને આપણે ઘરે એના ઉપર આપણે અવાહક પડ લગાડેલું હોય એ જ રીતે અવરોધ પણ એવા આવે જેના ઉપર શું લગાડેલું હોય? અવાહક પડ. પણ એ અવરોધ શેના બનાવવા? એવા મટીરિયલના બનાવાય કે તાપમાન વધે તો એની અવરોધકતા વધે. દાખલા તરીકે વાયરને મેં 2 થાંભલા વચ્ચે જોડ્યો ને તાપમાન ઉનાળામાં 36-38 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું અને જ્યારે હું જોડું છું ત્યારે એ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ હતું તો ત્યારે એની વાહકતા સારી હતી. હવે 35-36 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું એટલે અવરોધકતા વધી તો એની વાહકતા ઘટી. તો એવા જે ધાતુઓ છે એની મદદથી જે અવરોધકતા એના તાપમાન સાથે સંબંધ ધરાવતી હોય એની મદદથી હું એ તાર ન બનાવી શકું. તો તાર તો કે જે બહુ મચક ન આપે કોને? તાપમાનને. કોના સંદર્ભે? અવરોધકતાના. એટલે પોતાની અવરોધકતા ફિક્સ જ હોય. તાપમાન વધે તોય ભલે, તાપમાન ઘટે તોય ભલે. તો એવી જે મિશ્ર ધાતુ હોય નિક્રોમ, મેંગેનીન અને કોન્સ્ટન્ટ, આનો ઉપયોગ કરીને હું એવા અવરોધો બનાવી શકું જેને કહેવાય વાયર વાઉન્ડ અવરોધ. જે આપણા ટોપિકમાંથી નીકળી ગયો છે, નહીતર વધારે ખબર હોત વાયર વાઉન્ડ અવરોધ એ શું છે, બરાબર. ચાલો આગળ.
હવે આ તો વાત થઈ ધાતુઓ, મિશ્ર ધાતુઓની. હવે મૂળ મુદ્દો અવાહક તો કાંઈ આમાં આવે નહીં, કારણ કે એને અવરોધકતા તો ખૂબ વધારે હોય, તાપમાન એને કાંઈ સંબંધ નથી, બરાબર. એ તો જન્મજાત અવરોધકતા લઈને આવે છે. વાત આવી અર્ધવાહકો. સૌથી પહેલા તો અર્ધવાહકની એક કન્ડિશન જોઈ લઈએ. અર્ધવાહક તો કે અર્ધ જે વાહક છે એમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધકતા ખૂબ વધારે હોય, પણ જેમ જેમ તાપમાન વધે એમ અવરોધકતા ઘટતી જાય અને વાહકતા વધી જાય. શું કામ આવું થાય છે જરાક જોઈએ. આપણી પાસે એક અર્ધવાહક છે સિલિકોન. કોણ છે ભાઈ? સિલિકોન. અને એ સિલિકોન ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4, કારણ કે પરમાણુ ક્રમાંક 14 એટલે ઇલેક્ટ્રોન રચના ગોઠવાય 2 8 4. તો જોઈએ જરાક સિલિકોન, સિલિકોન અને સિલિકોન. હજી એક લઈ લો, સિલિકોન, સિલિકોન, સિલિકોન. બાળકો આપણે આ રીતે સમજીએ છીએ એનું રીઝન, કારણ કે મારે કન્સેપ્ટ ક્લિયર કરાવવો છે. બાકી હું સીધું પણ કહી શકું કે આની આમ હોય એમ, બરાબર. ચાલો, દિવાળી એવી છે એટલે રંગોળી દોરતા નથી. દરેક 2 ઇલેક્ટ્રોન વચ્ચે શું બંધાય? બંધ. જે ઓલરેડી આપણે વધારે ભણવાના છીએ સેમિકન્ડક્ટરમાં. દરેક ઇલેક્ટ્રોન વચ્ચે શું બંધાય? બંધ. હવે આ છે એ 0 ડિગ્રી કેલ્વિન છે. અત્યારે તાપમાન છે નહીં. હવે તાપમાન નહીં હોય એટલે બધા ઇલેક્ટ્રોન બંધમાં બંધાયેલા છે, પોતાની ઉર્જાને અનુરૂપ દોલન કરી રહ્યા છે. હવે ધીમે 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 એનું તાપમાન વધાર્યું. સિલિકોન તાપમાન વધશે એટલે તાપમાનમાંથી પેલા ઇલેક્ટ્રોન શું મેળવશે? ઉર્જા. બીજો સહસંયોજક બનશે, સૌથી નિર્બળ બનશે, એટલે થોડીક ઉર્જા આવશે એટલે ડફનારાનો બંધ તૂટી જશે. બંધ તૂટશે એટલે ઇલેક્ટ્રોન શું બની જશે? મુક્ત બને ભાઈ. અને એ ઇલેક્ટ્રોન મુક્ત બને એટલે ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે સમર્થ છે, કારણ કે મુક્ત થઈ ગયેલા ઇલેક્ટ્રોન ગતિ કરશે. અને જેને લીધે આ અર્ધવાહક હવે હું બનવા માંડ્યો? વાહક. કારણ કે જો પેલા ઇલેક્ટ્રોન મુક્ત હતા નહીં, ક્યારે? 0 ડિગ્રી કેલ્વિને. અને હવે જ્યારે તાપમાન વધ્યું ત્યારે વાહક બનવા લાગ્યો. એટલે ખાસ યાદ રાખશું કે ઓછા તાપમાને, જો 0 કેલ્વિન તાપમાને એની અવરોધકતા ખૂબ વધારે હતી, કારણ કે એમાં એક પણ ઇલેક્ટ્રોન મુક્ત નહોતો. જેવું તાપમાન વધાર્યું એટલે સહસંયોજક બંધ તૂટ્યા અને એને લીધે ઇલેક્ટ્રોન બહાર આવ્યા, છૂટા થયા, અને એને લીધે એની હું વધવા માંડી? વાહકતા વધી. હું ઘટવા માંડી? અવરોધકતા. એટલે આપણે જે ગ્રાફ આપ્યો છે કંઈક આવો આપ્યો છે, રો વિરુદ્ધ ટીનો. જોવો જી, આ 0 કેલ્વિન હોય ત્યારે એની અવરોધકતા ખૂબ વધારે હતી, અહીં ક્યાંક હશે. જેવું તાપમાન વધતું ગયું, જેમ જેમ તાપમાન વધે, જેમ જેમ તાપમાન વધે એમ એમ અવરોધકતાના મૂલ્યમાં શું આવતો જાય? ઘટાડો. જો જેમ જેમ તાપમાન વધે એમ અવરોધકતા શું થતી જાય છે? ઘટતી જાય છે. એટલે આપણે આવું લખવું પડશે. અર્ધવાહકમાં તાપમાનના વધારા સાથે તેની અવરોધકતાના મૂલ્યમાં ઘટાડો થાય છે, બરાબર. અર્ધવાહકમાં તાપમાનના વધારા સાથે તેની અવરોધકતાના મૂલ્યમાં ઘટાડો થાય. પરિણામે તેનો આલ્ફા ઋણ મળે. એનો તાપમાન ગુણાંક કેવો હોય બાળકો? ઋણ હોય, કારણ કે ઘટાડો થાય. અને પેલામાં શું થાય છે? વધારો. જોવો જી, રો ટી વધે એમ રો વધે એટલે એનો તાપમાન ગુણાંક કેવો હોય? ધન. અવાહકને કાંઈ હોય નહીં, કારણ કે સંબંધ પહેલેથી જ અવરોધકતા વધારે, ટી એનો મેક્સિમમ. એટલે આપણા કોઠામાં આલ્ફા આપ્યો જ નથી. કોનો? અવાહકનો. એનું રીઝન એ કે તમે તાપમાન વધારો તો ભલે, તાપમાન ઘટાડો તો ભલે, મને કાંઈ ફેર પડવાનું છે નહીં, કારણ કે એક પણ ઇલેક્ટ્રોન મુક્ત જ બનવા દેવાનો નથી. અને મુક્ત નહીં બનવા દે તો એની વાહકતા તો હોય નહીં, એની અવરોધકતા મહત્તમ થઈ જાય. તાપમાન વધારો તો ભલે, ઘટાડો. સંબંધ કોની વચ્ચે હોય? તો કે જે વધે ઘટે કા સમપ્રમાણ ચલે એની વચ્ચે શું હોય બાળકો? સંબંધ. એટલે જ્યાં વધે છે ત્યાં તાપમાન ગુણાંક ધન આવે, જ્યાં ઘટે છે ત્યાં તાપમાન ગુણાંક ઋણ આવે. તો આ અર્ધવાહક, મિશ્ર ધાતુ અને ધાતુઓની વાત આપણે જોઈ છે. હવે બાળકો ફિઝિક્સમાં આપણે એવું ભણીને આવ્યા છે કે કોઈ પણ વાતના મુદ્દાઓ અમે સીધા સ્વીકારતા નથી, એની સાબિતી જોઈએ. તો હવે અર્ધવાહકની આપણે સાબિતી આપી છે કે ભાઈ એની જે રો અને એનો જે ટી છે એ બે વચ્ચે સંબંધ પ્રમાણે એવું કહો છો કે તાપમાનના વધારા સાથે એની અવરોધકતાના મૂલ્યમાં ઘટાડો થાય. આવું કઈ રીતે થાય એ આપણે જરાક સમજવું છે, અને સમજ્યા બાદ આપણે આપણા મૂળભૂત કન્સેપ્ટમાં આગળ આવવું છે, બરાબર. એટલે જરાક જોઈ લઈએ કે ભાઈ આ તાપમાન સાથે આનો ગુણાંક કઈ રીતે બદલાય છે.